નળ સરોવરનો હંસ અને મોતીની માળા. ઘણા વર્ષો પહેલાંની વાત છે. ગુજરાતના સુપ્રસિદ્ધ નળ સરોવરમાં દૂર દૂરથી સાઇબેરિયાથી લઈને ઉત્તર ચીન સુધીના પક્ષીઓ શિયાળો ગાળવા આવતા હતા. હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આ સરોવર તેમના માટે એક શાંતિપૂર્ણ આશ્રયસ્થાન બની જતું. આ સરોવરના કિનારે આવેલા એક નાના ગામમાં એક સુંદર અને વિવેકી હંસ રહેતો હતો, જેનું નામ નલિન હતું. નલિન સ્વભાવે ખૂબ જ શાંત અને ડાહ્યો હતો. તે બીજા પક્ષીઓ સાથે મળીને રહેતો અને સરોવરની સુંદરતાની કાળજી રાખતો. એક દિવસ નલિન સરોવરના પાણીમાં શાંતિથી તરી રહ્યો હતો. અચાનક તેને પાણીની સપાટી પર કંઈક ચમકતું દેખાયું. તેણે નજીક જઈને જોયું તો તે મોતીની એક ખૂબસૂરત માળા હતી. માળા એટલી સુંદર હતી કે નલિનની આંખો અંજાઈ ગઈ. નલિને તે માળા પોતાની ચાંચમાં લીધી અને વિચાર્યું કે આ માળા કોઈ જરૂર ભૂલી ગયું હશે. નલિન હંસની પરોપકારી ભાવના. તેણે વિચાર્યું કે આ મોતીની માળા ગમે તેટલી કિંમતી હોય, પણ તેના સાચા માલિક માટે તે વધારે મહત્વની હશે. માળા જોઈને તેણે મનોમન નક્કી કર્યું કે તે માળા જ્યાં સુધી તેના માલિકને પાછી ન મળે ત્યાં સુધી તે શાંતિથી બેસશે નહીં. નલિને સરોવરના દરેક ટાપુ પર જઈને બધા જ પક્ષીઓ અને ત્યાં રહેતા પઢાર સમાજના લોકોને પૂછ્યું, પણ માળા કોઈની નહોતી. છેવટે નલિનને ગામના એક વૃદ્ધ માછીમાર મળ્યા, જેમણે જણાવ્યું કે થોડા દિવસ પહેલા ગામના ધનવાન શેઠ તેમની પુત્રી માટે આ માળા ખરીદીને લાવ્યા હતા, પણ સરોવર કિનારે તે ક્યાંક ખોવાઈ ગઈ હતી. શેઠ અને તેમની પુત્રી માળા ખોવાઈ જવાથી ખૂબ દુઃખી હતા. નલિન તરત જ તે મોતીની માળા લઈને શેઠના ઘરે પહોંચ્યો. શેઠનો આશ્ચર્ય અને આનંદ. શેઠ અને તેમની દીકરીએ માળા જોઈને ખૂબ જ આશ્ચર્ય અનુભવ્યું. તેમને વિશ્વાસ ન થયો કે એક પક્ષી આટલી કિંમતી વસ્તુ પાછી આપવા આવ્યો છે. તેમની દીકરીએ તરત જ માળા ઓળખી લીધી અને તે ખુશીથી ઝૂમી ઉઠી. શેઠે હંસ નલિનનો આભાર માન્યો અને તેને ઇનામ આપવા માટે ઘણા મોતી ઓફર કર્યા. પણ નલિને નમ્રતાથી ના પાડી દીધી. તેણે કહ્યું, શેઠજી, અમે પક્ષીઓ ફક્ત પાણીના જળચર અને સરોવરના તાજા ખોરાકથી સંતુષ્ટ છીએ. મેં તો ફક્ત માલિકની વસ્તુ માલિકને પાછી આપી છે. તેમાં ઇનામ શેનું? નલિનની પ્રામાણિકતા અને નિસ્વાર્થ ભાવના જોઈને શેઠ ખૂબ પ્રભાવિત થયા. તેમણે ગામના લોકોને નલિનની વાત કહી અને બધાએ તેની પ્રશંસા કરી. આ દિવસથી નલિન હંસને આખા નળ સરોવર વિસ્તારમાં પ્રામાણિક હંસ તરીકે ઓળખવામાં આવ્યો. અને દરેક પક્ષી શીખ્યું કે સાચું સુખ ધન દોલતમાં નહીં, પણ સત્ય અને નિસ્વાર્થ કર્મમાં છે. આ વાર્તા સાંભળીને નળ સરોવરના બધા પક્ષીઓ અને માણસો તેના ગુણોને યાદ કરતા હતા અને શાંતિથી ઊંઘી જતા હતા. શું તમે નળ સરોવરના અન્ય પક્ષીઓ વિશે કંઈક જાણવા માંગો છો, જેમ કે ફ્લેમિંગો કે પેણ?